મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના વાગ્યા છે 7:45. 7:45 વાગી ગયા છે ને આપણે જો ભાખરી બનાવી દીધી ને ગેસ ઉપર ચા મૂક્યો છે ને અત્યારે તો જો બહારનું વેધર હા વરસાદ આવે જેવું છે ને વરસાદ છાંટાઈ જો આવે ચા પતરામાં જો દેખાના આ નીચે તો નથી દેખાતું ને આ ચકલાઓ જો કેટલા બધા ચકલાઓ જો સરસ મજાના ચણવા આવી ગયા હે ને વરસાદ અત્યારમાં સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો હે ઝરમર ઝરમર વરસાદ હવે આવશે બા હવે બધેય વરસાદ થવા માંડ્યો હે ને એટલે આવશે ને અંધારું કર્યું આમ વરસાદ આવે એવું જ અંધારું કર્યું આકાશમાં વાદળા નથી આ તો આખું આકાશ આમ એક સરખું બધું કરી દીધું અંધારું નકર તો વાદળા હોય તો ભાગે ને જો ઝરમર વરસાદ આવી રહ્યો છે ને મમ્મીએ જો ઘરકામમાં ફળિયાને એવું બધું વારી લીધું છે અત્યારમાં ખાલી ઘરમાં કચરા પોતા જ કરવાના છે ને મમ્મી ખેતર જવાની તૈયારી કરતા હતા પણ હવે આ વરસાદ જેવું વાતાવરણ જો દેખ્યું એટલે હવે મમ્મી કે નથી જાવ વરસાદ તો આવશે જ આ જો મોટા ચાલુ થઈ ગયા આ ચાલુ થઈ ગયો વરસાદ જો હા તો હાલો આપણે જો ભાખરી બની ગઈ છે ને ચા પણ બની ગયો છે તો નાસ્તો કરી લઈ મમ્મી ચા ઉકળી ગયો છે ને ભાખરી પણ જો સરસ મજાની મમ્મી ને મારી બેની પપ્પા તો સિરાવે નહીં એટલે આપણે બે જ ભાખરી બનાવવાની હોય તો હાલો મમ્મી સિરાવી લે બીજું શું તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ બધા હાલો બધા નાસ્તો કરવા ભાખરી ચા ભૂંગળા હા અને વરસાદ આવવા માંડ્યો કે વરસાદ આવે જ છે આવે તો હવે તો આવશે જ જો ચાલુ થઈ ગયો હશે છે અમારે થતો જ નથી એમ નહીં ચાલુ થઈ ગયો વરસાદ આમ જો સરસ મજાનું ફળિયું કેવું ભીનું થઈ ગયું આવે છે આ વરસાદ ન વયો જાય આ આકાશમાં બધું છે ને એક રફ જેવું કરી દીધું હવે તો આવવાનું જ છે વરસાદ એક પર નાખે તો હવે બધે આવવાનું એક જગ્યાએ નહીં બધે આવવાનું તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે જો નાસ્તો કરવા બેસી ગયા ડીશ લેવાય કાં લેવાય ભૂંગળા તો પવનમાં પંખો ચાલુ છે ને એટલે હાલો નાસ્તો કરી લઈ આપણે જો નાસ્તો પાણી કરી લીધો છે ને મમ્મી વાસણ ઉટકવા જઈ રહ્યા છે આ એક લઈ લેજો બા આ ગ્લાસ ને આ બે ફળિયામાં પડ્યું ને વરસાદ જેવું આવ્યું તો જો ફળિયું એકદમ ભીનું થઈ ગયું છે જાજો નથી આવ્યો થોડો આવ્યો ખાલી આ ફળિયું ભીનું થયું એટલો ને હાલો તો આપણે કચરા પોતા કરી લઈએ બીજું તો કંઈ કામ છે નહીં ને કપડાં ધોવાના છે 3 જોડી છે કપડાં વરસાદ તો વયો ગયો નહીં મમ્મી ઉઘાડી થઈ ગઈ એટલે જ કહું ઉઘાડે કરી દીધો હા અંજવાળું આમ એકદમ અંજવાળું કરી દીધું આમ આવે તો સારું ના એ ચોખા ભીના થઈ ગયા તોય ચકલા જો ચણે હા એ તો ભીનાય ખાઈ જાય છે તુલસી માં ને એમાં રોગ નથી તો ખબર નહીં હવે શું કરીએ હવે એમાં બપોરના વાગ્યા છે 11:30 ને આપણે જો બપોરની રસોઈ બનાવવાનું કામ થઈ ગયું છે અને આપણે આજે તો જો મમ્મી નથી મમ્મી ગયા છે ખેતર મોડા ગયા સવારે તો વરસાદ હતો એટલે તો આપણે જો રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડ્યા છે અહીંયા કીધું થોડો પવન આવે ને પંખાનો પવન આવે એટલે કીધું ગરમી છે એટલે તો આજે જો
ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો આપણે આ મસાલો તો જો બનાવી લીધો છે ને અહીંયા મસાલું લઈ લીધું છે ને રોટલીનો લોટ પણ આપણે જો બાંધીને તૈયાર કરી દીધો છે. પહેલાં આપણે શાક બનાવી લઈશું, પછી આપણે રોટલી બનાવશું. તો પહેલાં આપણે હે ને રીંગણા ભરી લઈ. મસાલો તો જો તૈયાર જ છે. આપણે ગાંઠિયા ખાંડીને આપણે લસણ મરચું નાખીને બનાવી લીધો છે. તો હાલો આપણે રીંગણા સરસ મજાના કૂણા કૂણાને છે નાના, તો ભરેલા રીંગણાનું શાક બનાવી લઈએ. રીંગણા સરસ મજાના જો ભરી દીધા છે ને 2 મરચાં ભર્યા છે ને ટમેટું ને મરચાંનો આપણે વઘાર કરશું. ને આ જો આપણે આ કાથરોટ પણ લઈ લીધી છે. પહેલાં આપણે શાકનો વઘાર કરી નાખી, તેલ ગરમ કરવા જો મૂકી દીધું છે. પછી આપણે આજે તો ગેસે જ રોટલી બનાવવાની છે, કારણ કે મમ્મી છે નહીં ને, મમ્મી ગયા છે ખેતર, એટલે ચૂલે આપણે એકલા નહીં બનાવી, કારણ કે એકલા ચૂલે ન બને રોટલી. તો આજે તો જો અહીંયા ગેસે જ બનાવવાની છે રોટલી. તો હાલો શાકનો વઘાર કરી લઈ. તો જો જીરું લઈ લીધું, રાઈ લઈ લે, આમાં લઈ લઈ લીમડો, મેથીના દાણા. તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખી. ને આમાં આપણે નાખી દઈ હળદી પાવડર ને નમક. તો જો તેલ ગરમ થઈ ગયું છે, સરસ મજાનું તેલ આવી ગયું. થોડો ગેસ ધીમો કરી દઈશું. હવે આપણે જો એમાં નાખી દઈશું રીંગણા. મરચાં, થોડુંક આપણે જો લીંબુ નીકળી નાખીએ, કારણ કે ટમેટા રહ્યા ને બહુ ખાટા ન હોય ને, એટલે થોડું લીંબુ આપણે થોડુંક નાખશું પાણી. ને આપણે જો નાખશું મિરચી પાવડર. લસણ મરચું નાખ્યું ને બસ, થોડુંક ઓછું હોય આપણે તો નાખવું પડે. મીઠું થોડુંક નાખી દઈ. હવે આપણે બંધ કરી દઈશું ને 1 સીટી કરી નાખશું. 1 સીટીએ ચડી જશે. તો જો આપણે શાક બની ગયું છે ને રોટલી બનવાનું ચાલુ કરી દીધું છે. રોટલી જો આપણે વળતા જઈએ ને ગેસ ચડાવતા જાય. બાર વાગતા શું, તમે 9 વાગે તો ગયા હતા. તો જો મમ્મી આવી ગયા છે. તો જો આપણે જમવા બેસી ગયા હે. આજે તો ભરેલા રીંગણાનું શાક બનાવ્યું મમ્મી. ભરેલા રીંગણા.
જમી લે. કીધું નથી ખાતું. આ તો બાજરાનો કર્યો બાજરા રોટલા ને. પણ મેં કીધું ગરમી છે ને એટલે પછી બધું ગરમ પડે એટલે મેં જો સરસ મજાનું એમને ખવાય. તમે ખાવ હું હમણાં ખાઈશ. બિસ્કટ તું જાલીને ખાવ. સાંજના વાગ્યા છે 4:30 ને આમ જો ચકલા જો. હા ને વરસાદ આવી રહ્યો છે જો ટપક ટપક થોડો વરસાદ આવે ને ચાલુ વરસાદમાં પણ જો ચકલાઓ કેવા ચણી રહ્યા જો તો બધા એકારે જાય બેસી ગયા દોર ઉપર. ને આપણે જોઈ નાસ્તો કરવા બેસી ગયા. બેઠા નાસ્તો કરી ને ફળિયામાં વરસાદ આવે ને થોડો નહીં મમ્મી? આજ તો આવ્યો વરસાદ. સરસ મજાનો આવે. થોડુંક વધે તો આવ્યો તો ખરો પણ થોડો વધશે. આટલો આવ્યો ને જાજો આવે. આ જો એમ તો આ બકડિયા ફરાઈ ગયા હો. દરિયા ફેરી મારે બહારની જાય હવે. હા. જીવ વધારે ને એમને ચાલુ વરસાદમાં બધા ચકલાઓ જો કેવા ચણે. કેમ થઈ ગયું ઉકલાઈ ગયું બચારું. એમને વરસાદ ચાલુ છે તોય જો થોડું ચણી વળી પાછા વયા જાય. આપણે જો આવી ગયા છે અહીંયા રસોડામાં ને અહીંયા જો મમ્મી સરસ મજાના ભગવાનના દીવા કરી રહ્યા છે ને ઘડિયાળમાં વાગ્યા છે 7. આજે દીવા થોડાક વહેલા છે કારણ કે વરસાદ જેવું છે ને એટલે અંધારું જેવું થઈ ગયું છે એટલે મમ્મી જો સરસ મજાની ભગવાનની પૂજા કરી રહ્યા છે ને રસોઈનું પણ આપણે જો ચાલુ કરી દીધું છે. લઈ લીધો છે બાજરાનો લોટ ને આમાં જો આપણે બનાવ્યું છે શાક. અંદર હજી હવા છે તો આપણે જો શાક બની ગયું છે ને આજે તો જો ઠંડી જેવું વાતાવરણ છે ને આમે મમ્મીએ બપોરે યાદ કર્યું તો બાજરાનો રોટલો કે બનાવે તો કીધું અત્યારે સાંજે વાતાવરણ ઠંડુ છે સરસ મજાનું તો કીધું સાંજે બાજરાના રોટલા બનાવી. તો આ સાથે આપણે આજનો વિડીયો જો અહીંયા આપણે પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હા વરસાદ આવે જો આજ તો બપોર પછી વરસાદ છે જ. તો ચાલો જો વરસાદ આવે છે તો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને અને બાય બાય. જય શ્રી કૃષ્ણ.